તમને તમારા બાપના નામ લેવામાં શરમ સંકોચ આવતો તો ખરેખર આપણે દુર્ભાગ્ય થવું જોઈએ કે આપણે એના જ્ઞાનને, એની વાણીને, એના તથ્યોને, એના મૂલ્યોને સમજ્યા જ નથી. ખરેખર એ આપણે સમજવાની જરૂર. આત્મવિશ્લેષણ કરો. મને અહીંયા કોઈ તાલીની પણ અપેક્ષા નથી. હું હકીકતમાં મને આજે બી દુઃખ છે કે હું પોતે પણ સત્પંથી પ્યોર નથી બની શકતો. હું જ્યારે સત્પંથી બનું ત્યારે મારી આઈડેન્ટિટી ડેવલપ થવી જોઈએ કે આ વ્યક્તિ સત્પંથી છે ને આ ન કરે. આજે બધા જ જાણી રહ્યા કે આપણા આચરણ કેટલા દુરાચારી અને કેવા ખરાબ થઈ ગયા. તો ખરેખર સત્પંથનું પેકેજિંગ જ બદલશું લોકોને બતાવવા માટે. અને સંતીબાપાએ વાત બહુ સારી કરી. વિકાસ શેનો હોય? ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ હોઈ શકે, મૂલ્યોનું ન થાય. મૂલ્યોનું ડેવલપમેન્ટ તમારે આંતરિક જ્ઞાનથી થવું જોઈએ. એની અંદર ન ચેન્જીસ થાય. હવે પહેલી વસ્તુ છે કે તમે રિયલ સત્યને ન સ્વીકારી શકો. મારા બાપ આ છે એ જો ન સ્વીકારી શકતા હો તો પૂર્ણ સનાતન સત્યને તમે કેવી રીતે સ્વીકારી શકો? મીરાબાઈના જેના દાખલા છે, રોહિદાસ ચમાર, ઠકરાઈના વહુ, અને એ સમયમાં એને ચમારના ઘરે જઈને જ્ઞાન લેવું. સાહેબ, એ સમાજમાં શું સુવિધા ઓછી હશે? રિયલમાં તમે ફ્લેશબેકમાં જાઓ, વિચાર કરો. આ પોતાના કલ્યાણ માટે કરવાની જરૂર છે. તો એ સહન કરીને ચમાર ગુરુના ઘરે જઈને જ્ઞાન લીધું. નરસિંહ મહેતા બ્રાહ્મણ કુળમાં જન્મેલા અને હરિજનવાસમાં જઈને સત્સંગ થતા કેટલી તકલીફો પડી હશે, પણ એને જ્ઞાનને ગ્રહણ કર્યું, નહીં કે કોઈના નામ બદલવા નીકળ્યા.